આ વખતે સૌરાષ્ટ્રનું રાજકારણ ઉનાળાને પરસેવો લાવી દે એવું છે. જી ધોમ ધકતા તાપમાં પણ રાજકારણીઓને જે અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી એ લોકો જે કવાયત કરી રહ્યા છે, આપણને એમ લાગે કે સૌરાષ્ટ્રની જનતા જેવી ભાગ્યશાળી જનતા કોઈ પ્રદેશની નથી કે કાળા તડકામાં પણ નેતાઓ એની ચિંતા કરવા માટે નીકળી પડ્યા. પણ વાસ્તવિકતા જુદી છે જીગરભાઈ. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મે મહિનાના પહેલા 2 સપ્તાહની આળેગાળે થવાની છે. ગ્રામ્ય પંચાયતો, તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા. એટલે આ ચૂંટણીનો તાવ છે. આ જે ગરમાવો જે છે ને એ ચૂંટણીનો છે. ચૂંટણી પૂરી થઈ જશે પછી હરામ બરોબર તમને કોઈ માણસ ક્યાંય નેતા જોવા મળે તો તમને એમ લાગે કે આખા પ્રદેશના તમામ લોકોની બધી જ મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ. અત્યારે આમ આદમી પાર્ટીનું કિસાન આક્રોશ રેલી જેના માટે તમે હમણાં ઉલ્લેખ કર્યો, કેજરીવાલ સાહેબ આવ્યા ગાંધીનગરમાં, પછી સુરતમાં બૂથ કાર્યકર્તાઓ સાથેની મીટિંગ કરી વગેરે. તમે જુઓ વાસ્તવિકતા શું છે અને જગતમાં દેખાડો શું થાય છે. એક તમે છાપાના આર્ટિકલ વાંચો તો પણ ગાંધીનગરમાં કેજરીવાલની હાજરીમાં કિસાન આક્રોશ કાર્યક્રમનું સમાપન જે થયું, એમ કે રેલી યોજાણી, એમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા એવું લખાયેલું છે અગ્રીમ દૈનિકોમાં. એટલે ભાઈ, ખેડૂતોના આક્રોશની રેલીઓ તો ખેડૂત દેખાવા જોઈએ કે કાર્યકરો? પણ કાર્યકરોમાં જે આક્રોશ છે એને કારણે આમ આદમી પાર્ટીમાં ઘણો બધો ડખો થયો છે. તમે આપણે બધા જાણીએ છીએ. રાજુ કરપડાથી માંડીને જેટલા લોકોનો અત્યારે રાજીનામાથી જે કાંઈ હાલે છે, અંદરો અંદર વિખવાદ વાળું હાથ હાલે છે. ભાઈ, જુનાગઢના જિલ્લા પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના, એણે રાજીનામું મોકલાવી દીધું તમામ હોદ્દાઓ ઉપરથી. હજી કેટલાક વંડી ઉપર છે. તો મારે તો એ બધું તો પક્ષમાં ઠીક છે, દરેક પક્ષમાં આવું ચાલ્યા કરતું હોય. કોંગ્રેસમાં હમણાં હું તમને જાણ કરું જે થયું છે તે. અને ભારતીય જનતા પાર્ટીને તો અત્યારે મેં કીધું એમ આવા સારા શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે?